friend, this is video number 3, Standard 11th Unit 8, Introduction to Read 2 and Extract 1 to 4 for Comprehension. મિત્રો, આ ત્રીજા વિડીયોમાં આપણે રીડ 2 ની પ્રેક્ટિસ કરવાની છે. આ રીડ દ્વારા પણ આપણે આપણું કોમ્પ્રિહેન્શન લેવલ વધારવા શીખવાનું. થોડોક એનો પરિચય હું તમને ગુજરાતીમાં પણ આપું, ઇંગ્લિશમાં પણ અંદર આપેલું છે, તો તમે વાંચી શકશો. મિત્રો, અહીં રીડ 2માં એક કુમારી પૂજા શાહ, જે કારકિર્દી સલાહકાર છે, તે પ્રતીકને તેની કારકિર્દી પસંદ કરવા અંગે કેટલાક પ્રશ્નો પૂછે. પ્રશ્નો પૂછ્યા બાદ તેને માર્ગદર્શન આપે છે અને તેમાં આવા પ્રશ્નોનો સમાવેશ થાય. મિત્રો, પ્રશ્નો આવા છે. દાખલા તરીકે, વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ? એટલે કે તમારા ફાજલ સમયમાં, મુક્ત સમયમાં તમે શું કરો? ફોર સ્ટડીંગ ઇન સ્કૂલ, વિચ એક્ટિવિટીઝ ડીડ યુ પાર્ટિસિપેટેડ? સિચ્યુએશન આપ્યું કે જ્યારે તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે કઈ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. પાર્ટિસિપેટ મીન્સ ભાગ. ક્વેશ્ચન 3, હુ ઇઝ યોર રોલ મોડેલ? રોલ મોડેલ કોણ છે? એટલે કે તમે કોને અનુસરો? નંબર 4, વોટ ટાઈપ ઓફ લાઈફસ્ટાઈલ ડુ યુ પ્રિફર? તમે કેવા પ્રકારની જીવનશૈલી પસંદ? આવા વગેરે પ્રશ્નો પૂછીને તે તમારામાં કઈ શક્તિઓ રહેલી છે, કયા રસ છે વગેરે અંગે તમને માર્ગદર્શન આપે છે. પ્રતીકના જવાબો ઉપરથી કુમારી શાહ તારવે છે કે પ્રતીકને વિજ્ઞાનના પ્રોજેક્ટમાં અગર પ્રવૃત્તિઓમાં રસ છે અને તેનામાં સર્જનાત્મક શક્તિ, તેમાં મળેલી વિગતોનું તે પૃથ્થકરણ કરે છે અને તેની કારકિર્દી પસંદ કરવા વિશે સલાહ. કારકિર્દી અંગેના પ્રશ્નો બાદ તે એક સલાહ બેઠક ગોઠવે છે, એટલે કે સલાહ આપવા માટે, અને તેને સલાહ આપે છે. આ જે કાર્યક્રમ ચાલે છે એનું સ્થળ એ એપેક્સ સલાહ કેન્દ્ર છે. સમય પ્રત્યેકના આઈક્યુ તેમજ કારકિર્દી સંશોધનની કસોટી જે લીધી એ પછીના 1 અઠવાડિયા પછીની સલાહ છે. મિત્રો, આ રીતે તમે જોશો તો આમાં શું શીખવાનું, શું છે કન્ટેન્ટ, એનો એક તમને ખ્યાલ આવે. હવે જે મેં વાત કરી છે એ ટૂંકમાં મેઇન પોઈન્ટ્સ અહીંયા, અગર તો એની સમરી આપણે નથી લેવું. બેસ્ટ ને એક ધારો બેસ્ટ હું કડા હેરાન કરે છે, પણ તમને ક્યાં મેં કીધું એ જે મેઇન પોઈન્ટ એટલે મુખ્ય બાબતો સમરીના ફોર્મ આપી છે. આ રીતે છે. ઇન ધીસ નેરેટિવ, સ્ટુડન્ટ્સ નેમ પ્રતીક seeks guidance from a career counseling center to determine a suitable career path. Counselor Mrs. Pooja Shah conducts a comprehensive assessment including IQ and career inventory test, followed by a personal interview. She inquires about Pratik's interest, value, personality traits, skills, and lifestyle preferences. Through this process, Mrs. Shah identifies that Pratik has a passion for reading, enjoys working on projects, and prefers a simple lifestyle with a steady income. She suggests that Pratik considers a career as a forensic scientist, aligning his interests and skills with a profession that contributes to social progress. This reading highlights the role of professional counseling in bringing personal attributes with suitable career options. Following the counseling session, Pratik and his parents
engage in a discussion with Mrs. Shah to finalize his case. Mrs. Shah explained the rationale behind recommending forensic science, emphasizing Pratik's analysis skills, interest in solving mysteries, and desire to save society. Onlines, she outlines the educational paths required, including necessary degrees and certification, and discusses the nature of the work involved in forensic science. Pratik expresses satisfaction with this guidance, recognizing that the suggested career aligns well with his attributes and aspirations. This section underscores the importance of involving family in career decisions and the values of professional advice in making informed choices. મિત્રો, આ તમે 2-3 વખત સાંભળો, ટોટલી ખ્યાલ આવી જાય. ત્યારબાદ અહીંયા જેમ રીડ 1માં એક્સ્ટ્રેક્ટ 6 આપ્યા હતા, એ જ રીતે અહીંયા 4 એક્સ્ટ્રેક્ટ આપેલા છે. મિત્રો, એક્સ્ટ્રેક્ટ નંબર 1 ઓફ રીડ 2. અહીં એક એક્સ્ટ્રેક્ટ આપ્યો છે, તમારે જાતે વાંચવાનો. પ્રશ્નો આપ્યા છે, તેના અંદર લોકેટ કરવાના છે. દાખલા તરીકે અગાઉ આપણે પ્રેક્ટિસ કરી હતી, છતાં ફરીથી. વાય ઇઝ રિફ્લેક્ટિંગ ઓન કાઉન્સેલિંગ એડવાઇસ ઇમ્પોર્ટન્ટ? લખ્યું છે એડવાઇસ યુ હેવ રિસીવ. કાઉન્સેલિંગ ટેક ટાઈમ ટુ રિફ્લેક્ટ ઓન ધ એડવાઇસ યુ હેવ રિસીવ. ડિસ્કસ યોર થોટ્સ વિથ ટ્રસ્ટેડ ફેમિલી મેમ્બર્સ or mentor who knows you well and can provide well. હવે આ બંને, આ why એટલે કારણ શું? How can discussing with family or mentor helps? How એટલે કઈ રીતે, એટલે રીત. તો બંનેના જવાબ તમે જાતે શોધો, જાતે પ્રયત્ન કરો, કારણ કે સેલ્ફ પ્રેક્ટિસ કરવાથી જ સારું થશે. ત્યારબાદ તમારા જવાબો અહીં આપેલા જવાબો સાથે. રિફ્લેક્ટિંગ ઓન કાઉન્સેલિંગ એડવાઇસ હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇન્ટરનલાઇઝિંગ ઇટ ફોર બેટર ડિસિઝન મેકિંગ. અને બીજું હાઉ ડિસ્કસ, તો ડિસ્કસિંગ વિથ ફેમિલી ઓર મેન્ટર્સ પ્રોવાઇડ બ્રોડર પર્સપેક્ટિવ એન્ડ ઇનસાઇટ બેઝડ ઓન ધેર. તો અહીંયા ડિસ્કસ યોર થોટ્સ વિથ ટ્રસ્ટેડ ફેમિલી મેમ્બર ઓર મેન્ટર. ફેમિલી મેમ્બર સાથે કે મેન્ટર સાથે. હુ નો યુ વેલ એન્ડ કેન પ્રોવાઇડ વેલ્યુએબલ પર્સપેક્ટિવ. તો આ પર્સપેક્ટિવ એટલે બધા પાસા, જે જરૂરી કિંમતી છે બાબતો એ જાણે છે અને એ તમને સલાહ આપ. કેન ડિસ્કસિંગ વિથ ફેમિલી ઓર મેન્ટર હેલ્પ્સ, કઈ રીતે મદદ કરે છે, તો એ જાણે છે માટે એ રીતે સમજાવીને. તો આ રીતે એ જ રીતે અહીંયા પણ તમે સેકન્ડ માટે પણ જોઈ શકશો અને એ મેચ કરી શકો છો. મિત્રો, ભલે ભૂલ થાય, ખોટો પડે, 2 વખત કરો, 3 વખત, આ વાંચીને સમજીને કરો, પણ જાતે કરશો તો જ સાચા સમજ આવશે. અહીંયા પણ આપણે એ અગાઉની જેમ પેરાફ્રેઝિંગ કરવાનું. In the same way, you can practice for extract 3 and 4, and text is given, questions, text question 1 કરો, એના જવાબો સાથે મેચ કરો, બીજો કરો, એના જવાબો સાથે ક્લિક કરો એટલે જવાબને મેચ કરો. આ રીતે પ્રેક્ટિસ કરવાથી તમે આ સ્કિલ ડેવલપ કરી શકો. પેરાફ્રેઝિંગ કરવાની સ્કિલ એટલે કે તમારામાં એવી કોમ્પિટન્સી સ્કિલ્સ આવડત આવી જશે. અને ક્રિટિકલ થિંકિંગ એટલે માનસિક રીતે વિચાર કરવાની, ડિકોડિંગ એટલે અમુક અગાઉથી વિચારવું, ધારી લેવું. કે ફ્રેન્ડ્સ, ડુ યોર બેટર. ગુડ બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ.